અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલ વિરાટનગર ગોમતીપુર અને અમરાઈવાડી વોર્ડમાં હાલ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ગોમતીપુર વોર્ડના રખિયાલમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એસ્ટેટને તંત્રએ 3 વાર સીલ કરવા છતાં કોઈની પણ પરવાનગી લીધા વગર સીલ તોડીને દુકાનોનો વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર અહીંના વોર્ડ ઇન્સ્પેક્ટર હિતેશભાઈ રોજ અને આસિસ્ટન્ટ ડેપ્યુટી એસ્ટેટ અધિકારી કેતનભાઈ રામી દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરીને આવા બાંધકામોને પરમિશનો આપવામાં આવી રહી છે, જેને કારણે તંત્ર દ્વારા અગાઉ ગેરકાયદેસર બાંધકામને 3 વાર સીલ કરવા છતાં પણ બાંધકામ ઊભું કરી તેનો વપરાશ શરૂ કરી દેવાયો છે। ગોમતીપુર વોર્ડના રખિયાલ વિસ્તારમાં અજય એસ્ટેટની સામે આવેલ રિદ્ધિ સિદ્ધિ એસ્ટેટને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર રીતે ઊભું કરી તેમાં 10 જેટલી દુકાનો પાડવામાં આવી છે અને હાલ દુકાનોનો વપરાશ ચાલુ છે। ત્યારે ભ્રષ્ટાચારી તંત્ર આવા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે અને મસમોટો ભ્રષ્ટાચાર આચરી આવા ગેરકાયદેસર બાંધકામોને છૂટો દોર આપવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્ર ક્યારે જાગશે અને આવા બાંધકામો તાત્કાલિક અસરથી ડિમોલિશ કરશે તે જોવું રહ્યું।